પણ મુખ્ય એક એવો રસ્તો રાજકોટનો કે જેના પરથી દિવસમાં કેટલા લોકો પસાર થતા હશે એનો કોઈ જ આંકડો નક્કી નથી. અને એ જ રોડની હું તમને હાલત જણાવું. અને એ રોડ છે નાણાવટી ચોકથી રૈયા ચોકડી તરફ જતો રસ્તો. તંત્રને મારી એક જ રિક્વેસ્ટ છે કે જો તમે કોઈ પણ કારણોસર ખોદકામ કરો છો તો તેને જેટલું બને તેટલું વહેલી તકે તમે પાછું રિપેર કરો. અને કોઈ જે સામાન્ય જનતા છે જેને રેગ્યુલર અહીંથી હાલચાલ કરવું પડે એમ છે તે લોકોને તકલીફ ના પડે એની કાળજી રાખો. હા કાકા, કેવી તકલીફ પડે છે રોજે રિક્ષા ચલાવતી વખતે? સાંજે ઘરે જઈએ ને તો કમરના દુખાવા થઈ જાય છે રિક્ષામાં. એવી રીતે આખો દિવસ આમ નામ હળદા ખાઈ પેસેન્જર એમ કે ધીમે ચલાવો, અમને હળદા લાગે છે. પણ શું કરીએ હવે, આપણું તો ચાલે નહીં. ચોમાસામાં કેવી તકલીફ પડે છે? ચોમાસામાં ખાડા દેખાતા જ નથી. અમને એમ થાય સીધી અંદર જંપ જ મારે. કઈ આમાં કામ જ નથી કરતું. ચૂંટણી ટાઈમે બધા મત માંગવા આવે છે કે અમને મત આપો, અમે તમારું આ કામ કરશું. પણ જ્યારે જરૂર હોય છે ત્યારે એમ કહેશે જોઈ લેશું, પણ એનું કઈ કામકાજ થતું જ નથી. રોડ ખરાબ છે, પ્લસ બીજું કે આ મેઇન રોડ જે મેઇન શેરી છે ને એ પણ આખી ખરાબ છે. આ લોકોએ ખોદકામ કરી નાખ્યું બરાબર, પછી એની માથે નથી એને ડામર પાથરો કે નથી કોઈ એવી હાર્ડ સરફેસ બનાવી, ખાલી માટી નાખી દીધી છે. વળી એક બે કમ્પ્લેન કરીએ તો પાછા ખાલી માટી નાખી જાય. પણ શું છે કે વરસાદના કારણે માટી બેસી જાય છે. એટલે તમે કમ્પ્લેન પણ કરેલી છે અને ખાલી માટી નાખીને જતા રહે છે, કોઈ પરમનન્ટ નિરાકરણ નથી આવતું. સોલ્યુશન કઈ થયું જ નથી. એ લોકોનું કેવું એવું છે કે વરસાદ રહે પછી પાકું કામ થાય. નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો હવે રાજકોટ. હવે રાજકોટ અત્યારે એક કેમ્પેન કરી રહ્યું છે, કારણ કે રાજકોટને કહેવાય રહ્યું છે સ્માર્ટ સિટી. પણ અત્યારે માત્ર 1 કે 2 જ વરસાદની અંદર રાજકોટમાં આપણને એવા દ્રશ્યો સામે આવ્યા છે, એવા રોડ રસ્તાની ખરાબ હાલત સામે આવી રહી છે કે આપણને એમ થાય કે ખરેખર આ રોડ રસ્તાઓ પર ક્યારેય કામગીરી થયેલી હતી કે કેમ. હવે આપણે શેરી ગલીઓની વાત તો કરતા જ હોય, આપણને એમ થાય કે ઠીક છે, ચલો શેરી ગલીના રોડ રસ્તાઓ ખરાબ છે, પણ મુખ્ય એક એવો રસ્તો રાજકોટનો કે જેના પરથી દિવસમાં કેટલા લોકો પસાર થતા હશે એનો કોઈ જ આંકડો નક્કી નથી. અને એ જ રોડની હું તમને હાલત જણાવું. અને એ રોડ છે નાણાવટી ચોકથી રૈયા ચોકડી તરફ જતો રસ્તો. હવે એ રોડની હાલત તમે અત્યારે જોવો તો સૌથી ખરાબ હાલતમાં જો કોઈ રોડ હોય તો એ આ વાળો રોડ છે. તમે જુઓ કે દરેક જગ્યાએ કેટલા ખાડા થઈ ચૂક્યા છે અને આખો રોડ તૂટી ચૂકેલો છે. અત્યારે ગાડીઓ પણ પસાર થઈ રહી છે, તમને દ્રશ્યો દેખાઈ જ રહ્યા હશે કે કઈ રીતના ખાડા છે. વચ્ચે આપણે ખાડા કેટલા છે એ જોઈએ. આખો રોડ અહીંયાથી ચોકડી સુધીનો જે રસ્તો છે એ આખો તૂટી ગયેલો છે. અને હમણાંનો નહીં, બહુ સમયથી આ રોડ તૂટી ગયેલો છે. હવે અહીંયાનો તમે વચ્ચેનો પટ્ટો જુઓ, ઉબડ ખાબડ વાળો આખો રસ્તો છે ને આ મેઇન રોડ કરી શકાય. ઓલી બાજુ પુલ છે, આ બાજુનો આ મેઇન રોડ છે. હવે અહીંયા વચ્ચેની તમે હાલત જુઓ. હવે આ રસ્તામાં પાણી ભરાય છે, રાત્રિના સમયે જો આ ખાડો નથી દેખાતો તો કેવો અકસ્માત સર્જાઈ શકે એ તમે વિચારી શકો એમ છો. હવે તમે યાનો તો રોડ જોયો છે, પણ આ રોડ ખાલી ત્યાં જ નહીં, પુલ જ્યાંથી શરૂઆત થાય છે ત્યાંથી જ આ રોડની હાલત આવી રીતે થઈ ગયેલી છે. દરેક જગ્યાએ આટલા ખાડા છે, આખો રોડ તૂટી ગયેલો છે, એના જે કાંકરા છે, ડામર છે એ આખો ઉખડી ગયેલો છે. હવે અહીંયાની તમે હાલત જુઓ. હવે અહીંયા ગાડીનું બેલેન્સ બગડી પણ શકે એમ છે, અકસ્માત પણ સર્જાઈ શકે એમ છે. આ ખાડો અહીંયાનો તમે જુઓ. મને લાગે છે કે આ પૂરવાની કોશિશ કરેલી છે. આ ખાડો અહીંયા બધે પાણા નાખેલા છે જેથી કરીને આ ખાડો ઢંકાઈ જાય, પણ ઢાંકી નથી શક્યા. એટલે વરસાદમાં ખાડાની હાલત જુઓ તમે. અહીંયા આ પુલ શરૂ થાય છે ત્યાંથી જ આ રોડની હાલત છે અને ઠેઠ ચોકડી સુધીનો રસ્તો. કેમેરામેનને કહીશ કે તમે અત્યારના લાઈવ દ્રશ્યો દેખાડો કે કઈ રીતે અહીંયાથી ગાડી પસાર થઈ રહી છે અને વાહન ચાલકોને હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ નાણાવટીથી ચોકડી સુધીનો રસ્તો આખો ખરાબ છે ઘણા સમયથી. કેવી તકલીફ પડે છે? તકલીફ બહુ પડે છે મેડમ, જેની કોઈ સીમા નથી. ટાયરો ફાટવાના ચાન્સ ઘણા છે. અહીંયા ખાડા જેવા પડી જાય. અહીંયા આખું ખોદકામ કર્યું હતું, અહીંયા કેટલાના ટાયર એવા ખરાબ થઈ ગયા છે. ઘણી વસ્તુ પ્રોબ્લેમ થાય છે. કેટલાક સમયથી આ પ્રોબ્લેમ છે? લગભગ 20-25 દિવસ જેવું થઈ ગયું. એટલે દર ચોમાસે આમ તો તકલીફ તો રહે જ છે ને આ રોડની, પણ અહીંયા કોઈ તંત્ર દ્વારા પૂછપરછ કરેલી, કોઈ કાર્યવાહી કરેલી? ક્યારેય નહીં. પછી આગળ અમે વાત કરી કે પબ્લિક દ્વારા ખાડા બુરવામાં આવે છે, તો તંત્રને શું કહેશો? જે તમે આ બધું ખોદકામ કરો છો એ તમારે પહેલાં વ્યવસ્થિત કરવું પડે. આ બધું જે ખોદકામ કરે છે
પછી પાછું થોડોક ટાઈમ થાય તો સરખું કરે પછી પાછું એને ખોદકામ ચાલુ ને ચાલુ. એટલે આમ કહે કે સાવ દેશી ભાષામાં કે થીગડા મારીને જતા રહીએ છે, બધું હતું એનું ઈ થઈ જાય છે. એ કોઈ તંત્રને કોઈ વાત પહોંચાડવા માંગો છો? બસ કે આ જે કાંઈ તમે કરો તો એ વ્યવસ્થિત કરીને પાછું જાઓ, પબ્લિકને નુકસાન ન થાય એવું કરવું જોઈએ. અકસ્માતના કિસ્સાઓ કેવા બને છે? હમણાં તો ઓછા થયા છે પણ થાય છે ખરી. થાય છે તો ખરા થાય ને, છે આ ખાડાના લીધે ખાડાના લીધે થાય જ. હા થાય જ છે. કારણ કે અહીંયા પાણી ભરાઈ જાય ને મેડમ ત્યારે જે આ જે ખાડો છે ને હા ત્યાં વધારે અંદર આખું ઊંડું બેસી જાય છે અને કેટલા પણ વાહનો એવી રીતે પડાઈ જાય છે. વચ્ચેવાળો જે ખાડો છે એ આખો ઊંડો બેસી જાય છે, ઘસાઈ જાય છે અને પછી એના લીધે અકસ્માત વધારે થાય છે. તમને ઓમ રોજે આવવા જવામાં તમને ખુદને કેટલો પ્રોબ્લેમ પડે છે? પડે જ છે મેડમ, શું કરીએ પણ રોજે અહીંયા આ દુકાન છે એટલે આવું જ પડે. આવું જ પડે, આવું જ પડે. ચોક્કસથી અહીંયા જેટલા પણ દુકાનધારકો છે એમની સાથે અમે અત્યારે વાતચીત કરી રહ્યા છીએ, કારણ કે આ કોઈ રેસિડેન્શિયલ એરિયા નથી, રહેણાંક વિસ્તાર નથી, પણ અહીંયા ઘણા બધા લોકોની શોપ્સ આવેલી છે ને આમ તો આમ કે ને કે રાજકોટનો એક જાગતો એરિયો છે, સતત વ્યસ્ત રહેતો એરિયો છે. તો ત્યાં અમે દુકાન માલિકો જે છે એમની સાથે વાતચીત કરી રહ્યા છીએ. રોજે અવર જવરમાં એમને એટલી પ્રોબ્લેમ પડી રહી છે, અકસ્માતના કિસ્સાઓ એટલા સામે આવી રહ્યા છે. તંત્ર ખુદ પણ જાણે છે કે આ વ્યસ્ત રોડ છે, આટલો ખરાબ હાલતમાં છે, પણ તેમ છતાં તંત્ર કઈ જગ્યાએ છે, કેમ ઊંઘતું રહે છે હર હંમેશ, એ તો સૌથી મોટો પ્રશ્ન છે. અને બુંગલ ફૂંકતું જ રહે છે કે રાજકોટ સ્માર્ટ સિટી બની ગયું છે, રાજકોટ સ્માર્ટ સિટી બની ગયું છે. સ્માર્ટ સિટીના મુખ્ય રોડ જ જો આ દશામાં હોય ને તો એ શહેરને સ્માર્ટ સિટી કહેતા પહેલાં પણ આપણી જીભ અટકી જવી જોઈએ. આટલું જ હું કહેવા માંગીશ. બીજા લોકો સાથે વાતચીત કરીએ. શું નામ છે આપનું? ભાર્ગવ વાસાણી. ભાર્ગવભાઈ, ઘણા સમયથી આ મુખ્ય રોડ ખરાબ હાલતમાં છે, બિસ્માર હાલતમાં છે, કેવી તકલીફ પડે છે? ફોર વ્હીલ વાળાને ઓછી તકલીફ પડે, પણ ટુ વ્હીલ વાળાને વિચારવા જઈએ ને તો જ્યારે વરસાદ આવે ને ત્યારે અહીંયા એક તો પાણી ભરાઈ ગયેલું હોય, ક્યાં કયો ખાડો છે, ક્યાં ટુ વ્હીલ વાળા સ્લીપ થાય તેની કોઈ આપણે કાળજી ન રાખી શકીએ. રાત્રે ખાડા દેખાતા પણ નથી અને પછી અકસ્માતનો ભોગે લોકો બનતા હોય છે. તંત્રએ ઘણા સમયથી કામગીરી નથી કરેલી, તંત્રને શું કહેશો? તંત્રને મારી એક જ રિક્વેસ્ટ છે કે જો તમે કોઈ પણ કારણોસર ખોદકામ કરો છો તો તેને જેટલું બને તેટલું વહેલી તકે તમે પાછું રિપેર કરો અને કોઈ જે સામાન્ય જનતા છે જેને રેગ્યુલર અહીંથી હાલચાલ કરવું પડે એમ છે તે લોકોને તકલીફ ના પડે એની કાળજી રાખો. આપનું નામ શું છે? મારું નામ ધવલ કુકડિયા. તમારી શોપ છે અહીંયા. રોજે અવન જવન કરવામાં કેવી તકલીફ પડે છે રોડ પર? જાજી તકલીફ પડે છે, કેમ કે તમે આખો રોડ જોવો ને તો બધે ઠેક ઠેકાણે તમને ખાડા જ જોવા મળશે. ચોકડી સુધી રસ્તો ખરાબ છે, રોડ ખરાબ છે, પ્લસ બીજું કે આ મેઇન રોડ જે મેઇન શેરી છે ને એ પણ આખી ખરાબ છે. આ લોકોએ ખોદકામ કરી નાખ્યું બરાબર, પછી એની માથે નથી એને ડામર પાથરો કે નથી કોઈ એવી હાર્ડ સરફેસ બનાવી, ખાલી માટી નાખી દીધી છે. વળી એક બે કમ્પ્લેન કરીએ એટલે પાછા ખાલી માટી નાખી જાય, પણ શું છે કે વરસાદના કારણે માટી બેસી જાય છે. એટલે તમે કમ્પ્લેન પણ કરેલી છે અને ખાલી માટી નાખીને જતા રહે છે, કોઈ પરમનન્ટ નિરાકરણ નથી આવતું? પરમનન્ટ સોલ્યુશન કંઈ થયું જ નથી. એ લોકોનું કેવું એવું છે કે વરસાદ રહે પછી પાકું કામ થાય, પણ હવે તો થાય ત્યારે થયું. ઘણા ચોમાસા વયા ગયા છે પણ પાકું કામ થતું નથી. થાય ત્યારે થયું કહેવાય. અને ખાલી આ રોડ નહીં, રાજકોટમાં તમે જુઓ ને તો લગભગ અડધા રોડ તો શેરીએ શેરીએ ખોદી જ નાખ્યા છે, લગભગ બધે. રાજકોટને સ્માર્ટ સિટી કહે છે, હવે આ મેઇન રોડ કહેવાય, તો હવે આને સ્માર્ટ સિટી કહી શકાય? તમારા મતે શું કહેવાય? મારા મતે તો ન કહેવાય. ન જ કહી શકીએ ચોક્કસથી. તંત્રને આજે શું અપીલ કરવા માંગો છો હવે રાજકોટના માધ્યમથી? કાંઈ નહીં, જે પબ્લિકની જે પરેશાની છે, જે માણસોને મુશ્કેલી પડે છે, અહીંયા તમે જોતા હોય તો વાહને ઘણી વખત સ્લીપ થઈ જતા હોય. મોટું વાહન હોય, અમારે ઘણી વખત એવું પણ થતું હોય કે મોટું ખટારો કે બસ એવું મોટું વાહન નીકળે તો એમાંથી પાણા છટકીને આવતા હોય દુકાન બાજુ, એટલે એ ક્યારેક વધારે ભયંકર થઈ જાય. માનો કે સપોઝ કે કોઈને માથા ઉપર લાગે તો એ વધારે તકલીફદાયક થઈ જાય. પછી આમાં કોઈની અચાનક ગાડી સ્લીપ થાય, એ પડી શકે છે, અકસ્માત થઈ શકે છે, અને આમાં એવું થોડી છે કે કોણ જવાબદારી લે છે? અકસ્માતમાં કોઈનો જીવ નહીં જાય, એવા અકસ્માતો પણ સર્જાય છે. તંત્રને લેવી પડે, કાં તો કોન્ટ્રાક્ટરને લેવી પડે. બીજું તો કોણ? રસ્તા કોણ બનાવે? આપણે તો બનાવતા નથી, તંત્ર બનાવે, અથવા તો એના જે કંઈ પણ નિમેલા કોન્ટ્રાક્ટર હોય એ બનાવતા હોય. આમ અંદાજિત કેટલા વર્ષો જૂની આ સમસ્યા હશે? તમારે આમ ઘણા સમયથી અહીંયા શોપ હશે. આમ તો દર વર્ષે હોય જ છે, પણ આ વર્ષે આજે ખોદકામ કર્યું ને એના હિસાબે વધારે સમસ્યા છે. થોડું ઘણું હોય તો આપણે ચલાવી લેતા હોય કે ભાઈ હશે આપણે આપણા કામ ધંધામાંથી નવરા ન થતા હોય, પણ આ વખતે થોડીક વધારે સમસ્યા છે જે પાછલા વર્ષો હતા એના કરતાં. આમ રજૂઆત આ શેરીની તમે મને વાત કરી, અંદાજિત કેટલી વાર રજૂઆત કરી હશે?
ના એ તો શું છે કે જે ખોદકામ કરવા માટે જે કોન્ટ્રાક્ટરો આવતા ને એમને અપીલ કરી હોય કે ભાઈ આનું થોડુંક વ્યવસ્થિત કરાવી દેજો. પછી એક બે મિત્ર છે કે જે ભાજપના કાર્યકર્તા છે એમને અપીલ કરી હતી. તો એમને અહીંના જે લોકલ કોર્પોરેટર જે કાંઈ પણ હોય એમને કીધું હોય કે આ સાહેબ આ મેઇન રોડ ઉપર કે આ જગ્યાએ ખાડા જે તકલીફ છે, માણસોને વાહન ચલાવવામાં તકલીફ પડે છે, તો એને થોડું ઘણું કરાવી દીધું હોય વ્યવસ્થિત. હવે તમે આખો રસ્તો જોયો. હવે એક્ઝેક્ટ આપણે જે રૈયા ચોકડી છે તે ચોકડીએ પહોંચી ગયા છીએ. અહીંયાથી જ આપણે શરૂઆત કરીએ ને તો આ એક ખાલી સાઈડનો કટકો છે. ત્યાં એટલી ગંદકી છે. હવે આ બાજુ તમે જુઓ, આ મેઇન અહીંયા થાંભલો છે એની નીચેની આ ગંદકી છે. ચાલો અત્યારે આપણે કદાચ ગંદકીને સાઈડમાં મૂકીએ તો અહીંયાનો રસ્તો કેટલો ખરાબ છે ને એ હું તમને બતાવું. હવે આ છે અહીંયાનો મેઇન ખાડો. સ્વાગત જ તમારું આ ચોકડી એમ કહું ને કે આ ખાડો કરે છે. હવે જ્યાં સુધી આપણને પહેલાં લોકોએ વાત કરી કે આ ખાડો અહીંયાના પબ્લિકે જ કદાચ બુરેલો હશે કે એમને હાલાંકી ન પડે એટલા માટે એ લોકોએ પાણાના કટકા ને એવું બધું નાખેલું છે. હવે અહીંયાથી સતત આ 2 બસ જઈ રહી છે. હવે આ અહીંયાની તમે હાલત જુઓ આ રોડની. કેમેરામેનને કહીશ કે આ બાજુના દ્રશ્ય બતાવે. આ તમે અહીંયાનો આખો રોડ જુઓ. આને રોડ કહી જ ના શકાય. ગામડામાં પણ આના કરતાં સારો રોડ હોય એ હાલત અત્યારે મુખ્ય ચોકડી રાજકોટ, સ્માર્ટ રાજકોટની મુખ્ય ચોકડી એટલે કે રૈયા ચોકડીનો છે. અહીંયા તમે જોઈ લો બધા ગાડીવાળા નીકળી જ રહ્યા છે. ગાડી ચલાવતી વખતે તમને દેખાતું હશે કે એમને ગાડી ચલાવતી વખતે કેટલી તકલીફ પડે એમ છે. હા કાકા, કેવી તકલીફ પડે છે રોજે રિક્ષા ચલાવતી વખતે? સાંજે ઘરે જઈએ ને તો કમરના દુખાવા થઈ જાય છે. રિક્ષામાં એવી રીતે આખો દિવસ આમ હળદા ખાઈ પેસેન્જર એમ કે ધીમે ચલાવો, અમને હળદા લાગે છે. પણ શું કરીએ હવે, આપણું તો ચાલે નહીં. બધી જગ્યાએ રોડ રસ્તા ખરાબ છે. અમુક જગ્યાએ સારા છે અને અમુક જગ્યાએ ખરાબ છે. તંત્રને શું કહેવા માંગશો? એટલું કહેવા માંગી કે આ ખાડા પૂરે. બીજું શું આપણે કહીએ કે તત્કાલ તો વરસાદ છે એટલે કે બીજું તો કંઈ કરી શકે નહીં. તમે રોજે રિક્ષા ચલાવો છો, ખાડાના લીધે અકસ્માત થતા હોય એવું જોયું છે? હા, અમુક વાર ખાડાના હિસાબે ઓચિંતાને કોઈ બ્રેક મારી દે તો પાછળ વાળો ભટકાઈ જાય છે. રાત્રે દેખાય પાણી. ચોમાસામાં કેવી તકલીફ પડે છે? ચોમાસામાં ખાડા દેખાતા જ નથી. અમને એમ થાય સીધી અંદર જમ્પ જ મારે છે. પછી ગાડીને નુકસાન થતું હોય છે ને? હા, નુકસાન એ બી થાય. ગાડીને નુકસાન થાય, તમને નુકસાન થાય. આ પટ્ટો જે છે રૈયા ચોકડી વાળો, એના વિશે શું કહેશો ખાસ? આમ કોઈ બીજો પ્રોબ્લેમ નથી. આ રસ્તા સારા દે. અત્યારે ચોમાસું છે તો આપણે કહીએ ન શકીએ કે ભાઈ તંત્ર પણ એક સમારકામ ચાલુ રાખો એમ સતત. થોડું ઘણું રાખવું પડે. ટ્રાફિક એટલો છે, થોડું કેમાય રહે. અહીંયા લોકોને કેટલા પ્રશ્નોનો હાલાંકીનો સામનો કરવો પડતો હશે કે લોકો અમને સામેથી કહે છે કે બેન ખાલી આ એક જ રોડ નહીં, બીજા પણ રોડ એટલા ખરાબ હાલતમાં છે. આપનું નામ શું છે? ઋષિકેશ દવે. ઋષિકેશભાઈ, શું કહેશો? આ ખાલી રૈયા ચોકડીનો જ પ્રશ્ન છે કે રાજકોટમાં ઘણી જગ્યાએ? રાજકોટમાં ઘણી જગ્યાએ પાણીના ઇસ્યુ થાય છે. માધાપર ચોકડી પાસે અમારી પડતરીની બસ આવે છે જેનું બસ સ્ટેન્ડ આગળ બદલાઈ ગયું છે એટલે અહીંયા ટર્ન લેવામાં બહુ મુશ્કેલી પડે છે. અચ્છા, અહીંયા એટલો માધાપર પાસે એટલો પ્રશ્ન છે. પાસે તમારે એક્ટિવાના સાયલેશન સુધી પાણી આવી જાય છે ચોમાસામાં અને રોડમાં કાંઈ જ્યાં જો ત્યાં ખાડા જ જોવા મળે છે. માધાપરે તો ટ્રાફિકની એટલી સમસ્યા છે ને? ટ્રાફિકની પણ સમસ્યા છે ને, ખાડા જ એટલા છે ને કે ટ્રાફિકમાં ગાડી લઈને જતા હોય ને તો ક્યાં ગાડી અંદર ઘૂસી જશે ને એ કોઈને ખબર નથી રહેતી. તો શું કહેશો તંત્રને, શું કહેવા માંગશો? કાંઈ આમાં કામ જ નથી કરતું. ચૂંટણી ટાઈમે બધા મત માંગવા આવે છે કે અમને મત આપો, અમે તમારું આ કામ કરશું, પણ જ્યારે જરૂર હોય છે ત્યારે એમ કહેશે જોઈ લઈશું, પણ એનું કાંઈ કામકાજ થતું જ નથી. પણ જેટલા પણ અધિકારીઓ છે એને મળીએ એટલે એ તો એમ જ કહે છે કે રાજકોટ તો બહુ ડેવલપ થઈ ગયું છે, સ્માર્ટ સિટી થઈ ગયું છે. ખાલી કહેવા પૂરતી વાતો છે, બાકી તંત્ર કાંઈ કામ નથી કરતું. બીજા લોકોને તમારા વતી કંઈ કહેવા માંગો છો? લોકોને એટલું જ કહેવાનું છે કે જે કોઈ મત આપે એ પહેલાં પોતાનો અધ્યક્ષ જોવે કે એનું પૂરતું કામ કરશે કે નહીં કરે. ખાલી વોટિંગ ટાઈમે તો બધા એમ કહેશે જ કે આ અમે કરી દઈશું, પણ એનું કામ કરે છે કે નહીં એ પહેલાં ચોક્કસપણે જોવે. ચોક્કસથી જે રીતે અત્યારે દરેક લોકો વાત કરી રહ્યા છે કે ચૂંટણી સમયે આમ તેમ કહેવાય છે કે બધા કામ થશે, પણ જો આવી જ રીતે રોડ રસ્તાઓની ખરાબ હાલત જોવા મળે, આવી જ રીતે બધા પ્રશ્નો સામે આવતા રહે તો પછી લોકોને કેવી રીતે વિશ્વાસ રહે તંત્ર પર, એની કામગીરી પર? અત્યારે તંત્ર બહુ મોટી વાત કરી રહ્યું છે, પણ હવે જે ખરો સમય આવી ગયો છે કે તંત્રએ એમની જવાબદારી નિભાવવાની છે. અવર રાજકોટ અત્યારે સતત કેમ્પેન ચલાવી રહ્યું છે રાજકોટના એવા એરિયાઓ તંત્ર સુધી પહોંચાડવા માટે કે જ્યાં ખરેખર કામગીરીની જરૂરિયાત છે. આ સાથે જ આજના વિડીયોનો અહીં અંત કરીએ. ફરી મળીશું આવા નવા વિષય સાથે, નવી માહિતી સાથે. જોતા રહેજો અવર રાજકોટ. કેમેરામેન પાર્થ સાથે રિપોર્ટર આકાંક્ષા. નમસ્કાર.